ગીત હતું કે આજ સૌનો ટાઈમ આવ્યો મારો પણ ડહકો લાય દેવ પગલીનું. તો એ વસ્તુ એવી રીતે થયેલી કે હું બેઠો હતો ત્યાં અને દેવ પગલી આવ્યો ત્યારે દેવ પગલીનું એક ગીત આવ્યું હતું અને પછી એક જ ગીત આવ્યું એટલે માણસ સ્ટાર બી ના હોય અને પછી સાવ કોઈનું કામ કરી કે સ્પોટ બોય તરીકે પણ ના જઈ શકે. પછી તો એવી પરિસ્થિતિ થઈ જાય, એક સોંગ આવ્યું એટલે એક તો કલાકાર થઈ ગયો અને સ્ટાર પણ નથી એટલે એટલા બધા કામ મળે નહીં. ત્યારે માણસની શું પરિસ્થિતિ હોય, એ વિચાર મારા મગજમાં ચાલ્યો કે અને હું સ્ટુડિયોમાં યુના સ્ટુડિયો બેઠેલો પાટલી ઉપર બહાર અને સામેથી આમ લોબીમાં દેવની એન્ટ્રી થઈ આમ ત્યારે હું જોઈ રહ્યો હતો કે એવો વિચાર કરતો હશે કે મારો ટાઈમ ક્યારે આવશે યાર. આ બધા કલાકારો અને હું તો એકચ્યુઅલી રાકેશભાઈના જિગ્નેશભાઈના કોઈના રેકોર્ડિંગમાં ગયેલો હતો તો એ બધા કલાકારોને ત્યાં જોવે તો એને એવું થાય કે યાર મારો ટાઈમ ક્યારે આવશે એના ઉપરથી આખું ગીત. તો પછી મેં બેઠો આવીને પાછો અંદર ગયો ને 2-4 લાઈનો લખીને બોલાવ્યો તો ગીત ગાવું છે કે હા ગાવું કેવું છે, હું આવું છે, હા તો કે ગઈ લઉં.